નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મોરબી જિલ્લામાં સચરાચર વરસાદથી મહેર નહીં પણ કહેર। ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। વાવેતર કરેલા પાક સંપૂર્ણ નાશ થયો છે। મેઘરાજા ખમૈયા કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। સમગ્ર મોરબી જિલ્લામાં વરસાદે મહેર તો કરી પણ જેથી વધુ કહેર કરી છે તેવું ચિત્ર બહાર આવ્યું છે, જેમાં ખેડૂતોએ વાવેતર કરેલા પાકના તો મૂળિયા ઉખડીને ફેંકી દીધા છે તેવા ખેડૂતોના રિપોર્ટ મળી રહ્યા છે। તો ઘણા ગામોમાં રોડ તૂટી ગયા હોવાથી અવરજવર બંધ થઈ ગઈ છે। તો 28 જેટલા ગ્રામ્ય રોડ બંધ થઈ ગયા છે, જેના માટે વહીવટી તંત્રએ વૈકલ્પિક રોડ સુવિધા ઊભી કરી છે। ત્યારે મોરબી કચ્છનો આજે પણ રોડ ખુલે તેવું જણાતું નથી। ત્યારે કાયમી કચ્છ મોરબીનો વ્યવહાર હાલ 2 દિવસીય બંધ થઈ ગયો છે। આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લામાં સચરાચર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓ સહિત નાના મોટા વોકળા અને નાલામાં પૂર આવ્યા છે, જે પાણી નહીં સમાતા પાણીએ તો એનો માર્ગ કરી લીધો છે, જેમાં રોડ ઉપરના નાળા તોડીને પાણી વહેતું થયું છે। તો ઘણા બધા ગામડામાં ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, જેમાં માળિયા મિયાણા તાલુકાના વિદરકા ગામે કપાસ સહિતના થયેલા વાવેતર નાશ પામ્યો છે। ધસમસતા પાણીએ મૂળિયાથી છોડ ઉખેડીને ફેંકી દીધા છે। જ્યારે સુલતાનપુર ગામે મચ્છુ નદીના પાણી ફરી વળ્યા છે, જ્યાં પણ ખેતરોમાં પાણી ભરાયા હોવાથી પાક નાશ થઈ જવાની ભીતિ ઊભી થઈ છે। આમ ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીણવાઈ ગયો છે। જ્યારે આમરણ જીવાપર રોડમાં નાલાની બાજુમાં રોડમાં ગાબડું પાડીને પાણી વહેતું થયું છે અને રોડ ધોવાઈ ગયો છે, જ્યાં વાહન વ્યવહાર બંધ થઈ ગયા છે। આ રીતે મોરબી જિલ્લામાં 28 જેટલા રોડ બંધ થઈ ગયા છે। વહીવટી તંત્રએ વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરી છે, જ્યારે જનજીવન ઉપર અસર થઈ છે। વીજ તંત્રના બેદરકારીના કારણે વીજ પુરવઠો વારંવાર બંધ થઈ જાય છે। સતત વીજ પુરવઠો અવરજવર થાય છે, જેથી વીજ ઉપકરણોને નુકસાન થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। લોકોની ફરિયાદો ઉઠી છે। હવે મેઘરાજા ખમૈયા કરે તેવું લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, જીએસ ન્યૂઝ 24/7 મોરબી।